તમારું દિલથી સ્વાગત છે અને આ છોકરો આવ્યો હતો દાહોદથી અને એને મેં એડમિશન કર્યું છે. એ હોસ્ટેલમાં આવ્યો છે મારી અને મારે હું ઘણા છોકરાઓ કોમેન્ટ આવતી હતી કે સાહેબ તમારા હોસ્ટેલનું કઈ રીતનું છે. તો હું તમને એક સંદેશો આપવા માગું છું કે મારે હોસ્ટેલમાં રહેવા નહીં અને તમને ટ્રેનિંગ ફ્રી છે. ખાલી જમવાનો ખર્ચો છે 6500 અને એ હું સેવા માટે જ કરું છું. તમે બહાર હોટલમાં એ જમવા જતા હશો, તમને ખબર હશે કે જમવાનું કેટલી ફીસ હોય છે. તો મારે ખાલી ખાવાની ફી છે 6500, બાકી ટ્રેનિંગ અને તમને રહેવાનું ફ્રી આપું છું. અને બીજું જે અપડાઉન કરવાવાળા છે એમના માટે મેં નોર્મલી ફીસ રાખી છે ખાલી 1500 રૂપિયા. તો આ છોકરો આવ્યો છે દાહોદ જિલ્લાથી, તો એનું મેં પહેલાં તો વર્દી ઇસ્યુ કરું છું. ને બેટા હવે હું તને બેટા કહેવા માગું, તારે જે કહેવું હોય કે તું પહેલાં તારો પરિચય આપ અને જણાય. મારું નામ જિગ્નેશ છે. હું દાહોદથી છું. ફોરેસ્ટની એકેડમીમાં આવ્યો છું. ઘણા સમયથી સરનો વિડીયો ને એમને ફોલો કરતો હતો ચેનલ પર. હવે આજે આમ એક જ દિવસ થયો છે મારે રૂબરૂ મુલાકાત લીધી છે. ઘણું સારું હોસ્ટેલમાં પણ ઘણું સારું રહેવાનું ખાવાનું બધું કમ્પ્લીટ છે. આજે ટ્રેનિંગમાં પહેલો દિવસ હતો. પહેલા દિવસે પણ ખૂબ જ મજા આવી સર જોડે આમ ટ્રેનિંગ લઈને. તમે બીજા જો ફોરેસ્ટના છોકરાઓ હજુ તૈયારી ના ચાલુ કરી હોય ને અમારી એકેડમી જોડાવા માંગતા હોય તો પહેલી તકે આવી જાય. બીજું આ છોકરો મારા નજીકથી આવ્યો છે. પાર્ટીનું શું નામ છે? પાર્વિક દિવાળી, મોટા કોટરાથી છે અને એને હું વર્દી ઇસ્યુ કરું છું. હવે તું કઈ જિલ્લામાં ભણી તું? કેટલો મેરિટ છે? 120. તો હું સંદેશ આપવા માંગુ છું. સંદેશ તો એટલો કે જેને તૈયારી ચાલુ કરવી હોય એ વહેલી તકે તૈયારી ચાલુ કરજો. ફિઝિકલ માટે સમય નહીં રહે, પરીક્ષા આવી જશે. અને આજે મારો પહેલો દિવસ હતો, મજા આવી ખૂબ સર જોડે. એટલે જેમ બને તેમ વહેલી તકે જેને તૈયારી ચાલુ કરવી હોય એ આવી શકે છે. અહીં તક ફિઝિકલ નહીં થાય. બીજું સાથીઓ, મારું એક ગુજરાતીમાં દેશી કહેવું છે કે સમય છે તો સોનું બનાવી દો, નકર પછી હું વામ કાઢી નાખો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.